બોમ્બેથી એક યોગા માસ્ટર સ્વામીજીને યોગા શીખવાડવા માટે આવતા હતા. એટલે થોડો સંકોચ રાખે સ્વામીજીને કોઈ બી કેવું હોય તો, કારણ કે સ્વામીજીને ગુરુ માનતા હતા કે સ્વામીજી મારા ગુરુ છે તો એને કઈ રીતે સૂચન થાય એમ. એટલે સ્વામીજી કહ્યું કે હું ભલે તમારા કરતાં ઉંમરમાં મોટો રહ્યો, તમે નાના છો, પણ અત્યારે હું તમારો શિષ્ય છું. કે મારે તમારી પાસે પ્રાણાયામને યોગા શીખવા છે. મારી કોઈ ભૂલ થાય તો તમારે મને કહેવાની, તમારે મને ખખડાવીને કહેવાની, તો હું પરફેક્ટ એ કરી શકું. કે આ છે ગુરુ શિષ્યના સંબંધની વાત. આપણે બધા નસીબદાર છીએ કે સામર્થ્ય હોવા છતાં પણ દાસના દાસ થઈને સ્વામીજી જીવતા હતા.